નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ સમાચાર વિસ્તારથી. જો અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધીએ મીડિયાને જણાવ્યું કે ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય અને સામાજિક વ્યવસ્થાની કાલ, આજ અને આવતીકાલ પર દરેક વર્ગના લોકોની સાથે પરિસંવાદ કરીને જનતાને માહિતગાર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિબેન આહિર, અમિત ચાવડા અને લાલજી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આજે સેવાદળ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીજીના પરપૌત્ર તુષારભાઈ ગાંધી પણ હાજર રહ્યા હતા. તુષારભાઈ ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન શું છે આ દેશમાં. સાહેબ, ગાંધીજીએ તો ખૂબ કામ કર્યું છે. આખું વિશ્વ તેમને યાદ કરે છે, એમાં કોઈ શંકા નથી. હવે પછીની જે પેઢીને આ દેશમાં કેટલી સલામતી, કેટલી સુરક્ષા અને શિક્ષણ કેટલું પ્રાધાન્ય મળશે કે મળવા જઈ રહ્યું છે? સુરક્ષા, શિક્ષા અને વિકાસ એ ત્રણ ચીજની પરિભાષા પર જો આપણે વાત કરીએ તો જે રીતનો સમાજ બની રહ્યો છે એમાં ત્રણેય વસ્તુઓ પર એક પ્રશ્નચિહ્ન ઊભું થાય એ પ્રકારની નીતિઓ અને સામાજિક વ્યવસ્થા આપણને જોવા મળે છે. આજે ભલે આપણે ગમે એટલું કહીએ, પણ જ્યારે ઘરની દીકરી કે વહુ બહાર જાય તો એક ચિંતા હોય છે કે એ હેમખેમ પાછી આવશે કે એના ઉપર કોઈ જુલ્મ કરવામાં આવ્યો હશે કે એને કોઈક રીતે પીડિત કરવામાં આવી હશે, એવી સમાજ વ્યવસ્થા થઈ ગઈ છે. અને નિંદનીય વાત એ છે કે જ્યારે સ્ત્રીઓ વિરુદ્ધ ગુના થાય છે અને એના વિશે જાણકારી આવે છે, ત્યારે જે જવાબદાર વ્યક્તિઓ હોય છે એ લોકો પણ એવા બહાના કરે છે કે એને કપડાં કેવા પહેર્યા હતા, કે કેટલા વાગે બહાર નીકળી હતી, કે શું હતું, કે એટલે એવું થાય છે કે જે વિક્ટિમ છે એને જવાબદાર ઠેરવવામાં આવે છે, જે ગુનેગાર છે એને બહાનું અપાતું હોય. સુરક્ષાની વાત પર જ જો વાત કરીએ તો આ એક આપણી સ્વાભાવિક વાત બની ગઈ છે. અને આપણે પણ ઘણી વખત એ કહીએ છીએ, જ્યારે દિલ્હીમાં પ્રકરણ થયું ત્યારે ઘણા લોકોએ એવું કહ્યું હતું કે એ રાતના એટલી મોડી શું કામ બહાર નીકળી હતી, અને એક બહુ જ વરિષ્ઠ નેતાએ એવું કહ્યું હતું કે એણે ત્યારે પેલાને ભાઈ તરીકે બોલાવ્યો હોત તો એને બલાત્કાર ના કર્યો હોત. એટલે આ ટાઈપની જે કુંઠિત વિચારોને માન્યતા મળવા માંડી છે એ આપણા સમાજની અધોગતિ બતાવે છે. એટલે આ ફક્ત રાજકીય વાત નથી, આ સામાજિક વાત છે કે આપણા સમાજમાં કેટલું આપણે પછાત થતા જઈ રહ્યા છે એની વાત છે. અમદાવાદનો ગાંધી આશ્રમનું રીડેવલપિંગ ચાલી રહ્યું છે, બરાબર છે. આમાં તમને શું લાગે છે કે ખરેખર આ ગાંધીના મૂલ્યોને આધારિત છે કે પછી એને ગોળીને પી જવાની કોઈ એવી ખોરી દાનત, જેને ગુજરાતીમાં કહેવાય ખોરી દાનત હોય, એવું બની શકે? એ એટલા માટે શક કરવાનું વાજબી છે કે એ શું કરવા માંગે છે એ વચ્ચે સ્પષ્ટતા નથી અને એમના કાર્યમાં પારદર્શકતા નથી. જે લોકોએ એમને સમર્થન આપ્યું છે એ લોકો પણ એટલા જ અંધકારમાં છે કે છેવટે શું સ્વરૂપ થવાનું છે ત્યાં કોઈને કશી ખબર નથી. એ આશ્રમ બાપુના વખતે 120 એકરનો જે હતો તે સીમિત થતો 54 એકરનો ક્યારે થઈ ગયો અને પછી એમાંથી 5.5 એકરનો ક્યારે થઈ ગયો એ વિશે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. અને કોર્ટમાં આ ટાઈપના જુદા જુદા સ્ટેટમેન્ટ્સ અને એફિડેવિટ મૂકવામાં આવે છે. એટલે આ જે અપારદર્શકતા છે એ સૌથી મોટું ચિંતાનું કારણ છે. છેલ્લો સવાલ. કોંગ્રેસે ઘણા દિગ્ગજ નેતાઓ આપ્યા છે દેશને. તમે ભૂતકાળમાં જાઓ કે અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ સાહેબ ત્યાં નિર્માણ પામી છે કે અમુક નેતાઓ પોતાના નિજી સ્વાર્થ ખાતર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે પ્રશ્ન એ છે કે આટલું જે દલ બદલું લોકો છે, તો કોંગ્રેસ પાર્ટીએ આવા લોકોને ફરી એમને આવવું હોય કોંગ્રેસમાં, તો શું તેમના માટે સ્થાન હશે કે નહીં હોય? હું એવું માનું છું કે કોઈના ઉપર પ્રતિબંધ ના હોવો જોઈએ, પણ જો એ ભાગી ગયેલા, સાથ છોડી ગયેલા, દગો કરેલા નેતાઓ નેતા તરીકે પાછા આવવા માંગતા હોય તો એમના માટે દરવાજા બંધ હોવા જોઈએ. આ તુષારભાઈ ગાંધી બિલકુલ સત્ય વાત કરી એમણે.
કે જે લોકોએ દલ બદલીને બીજી અન્ય પાર્ટીઓમાં જોડાઈ ગયા છે તેના માટે દરવાજા બંધ હોવા જોઈએ. હવે જોવાનું એ રહેશે કે ભાઈ આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે કે ભારતીય જનતા પાર્ટી છે તેમની ઉપર જનતા કેવી રીતે વિશ્વાસ રાખે છે. કારણ કે ઘણી બધી ઘટનાઓ પ્રકાશમાં આવી છે છેલ્લા કેટલાય વર્ષોથી. નાની મોટી સમસ્યાઓ, નાની મોટી ઘટનાઓ ઉજાગર થતી જ રહે છે અને એમાં જનતા મૌન બનાવીને બેઠી છે કે જેને આપણે મતદાતા તરીકે જો વાત કરીએ તો સાયલેન્ટ કિલર કહેવાય એ લોકોને. કારણ કે આ સાયલેન્ટ વોટરો બહુ અણધાર્યા પરિણામો લાવી શકે તેમ છે. હવે જોવાનું રહેશે કે વોટરો શું મન બનાવે છે, પુનરાવર્તન કે પરિવર્તન. જોતા રહો. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.